नमस्कार दोस्तों, व्यस्टम 89 चैनल में તમારું સ્વાગત છે। તો આજ આપણે વાત કરવાના છે આપણા ચેતરભાઈ વસાવા, જો કે એક આદિવાસી સમાજ સુધારક અને એક આપણા આમ આદમી પાર્ટી એ પાર્ટીનો એક નેતો વિશે। તો તેઓ એક કાનૂન નેતો છે। તમને બતાડતું ગુજરાતનો નર્મદા જિલ્લાનો એક ડેડિયાપાડાનો એક એમએલએ છે, એટલે વિધાયક। તો આજ ફિલહાલમાં તેઓ તેના પોલીસ ધરીને લીધી। તો વિડીયોમાં તમે દેખો કે એના કેવી રીતે અને શું કારણથી લીધી। તો આજ તમને એના વિડીયોમાં હું બતાડવાનો છે કે ચેતરભાઈ વસાવાને પોલીસ શું કારણથી લીધી। તે વાત જાણે એમ છે કે ડેડિયાપાડામાં એક પંચાયત પદાધિકારી તેના ખોટી રીતે ચેતરભાઈ વસાવા ચેતરભાઈ વસાવા ઉપર એક ખોટી ઇલ્ઝામ નાખ્યો કે યો મને મારવા આવેલો। તે હત્યાના કેસને ઉપર લઈને તેના ખોટી એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં કરાવી અને પોલીસવાળા ત્યાં ધરીને લઈ જાય। તો હું એને વિડીયાને ભાળો અને વાત કરવાની એમ છે કે આપણા આદિવાસી સમાજના નેતા ઉપર એવી રીતે ગેરકાયદેસર પોલીસ ધરીને લઈ જાય અને આદિવાસી સમાજના જેટલા બી નેતા છે ત્યાં કાં નાહી ગયા, કેમ કે એ સાजिश ને કંઈ ઇનામ ધરાવવાની કોશિશ હતી। હમણાં ફિલહાલમાં આપણે ચેતરભાઈ વસાવા કાઠિયાવાડમાં આવેલા અને આમ આદમી પાર્ટીની પ્રચાર કરતેલા। તેના બાદ તેઓ કંઈક પંચાયત પદાધિકારી સાથે કંઈક વાત કરવાની તીના લી કરીને ચેતરભાઈ વસાવા ગયેલા। તે હમણાં ફિલહાલમાં તેના હમણાં રિમાન્ડમાં લેવાની વાત કરતેલા, બાકી કોર્ટે અભી તક રિમાન્ડ લેવાનો ફેસલો ઇનકાર કરી નાખ્યો છે। તો તમને શું લાગે કમેન્ટ બોક્સમાં બતાડજો।